Hello everyone. Today's drug is Baptisia tinctora. Second year BHMS, we are going to study Baptisia tinctora today. Now, Baptisia is commonly known as wild indigo. Okay, it is known as wild indigo. It was proved by W.H. Bird. Baptisia, as soon as the name comes, there is one very important word which gets connected: typhoid. બેપ્ટિસિયા વર્ડ આવે એટલે એક ઘણી મેડિસિન છે. ઇટ ઇઝ અ સ્પેસિફિક મેડિસિન ફોર ટાઇફોઇડ ફીવર. You have to understand it, you have to remember it as one of the therapeutics for typhoid fever. હવે ટાઇફોઇડ ફીવર એ શું છે? પહેલી વાત તો એ છે સાલ્મોનેલા ટાઇફીથી વોટરબોર્ન ઇન્ફેક્શન છે અને એના લીધે થતી ફીવર છે જેને ટાઇફોઇડ ફીવર કહેવાય છે. There are many drugs for typhoid fever. The first of it being Baptisia. The second is muriatic acid. So there are many other drugs, okay? But now you have to remember, think about Baptisia. હવે બેપ્ટિસિયાના પેશન્ટમાં બે બહુ જ ઇમ્પોર્ટન્ટ સિમ્ટમ્સ છે જે યાદ રહેવા જોઈએ. બે ઇમ્પોર્ટન્ટ વર્ડ્સ છે. જેમ મેં કીધું ટાઇફોઇડ, તો બીજો વર્ડ છે લેફ્ટ સાઇડેડ અને ત્રીજો વર્ડ છે ચિલીનેસ. This all sum up to a typhoid patient. એક્ઝામમાં હંમેશા બેપ્ટિસિયા ટાઇફોઇડ જ પૂછાય અને 5 માર્ક્સનું શોર્ટ નોટ હોય. તો આઈ એમ ગોઈંગ ટુ ટીચ યુ બેપ્ટિસિયા એઝ અ ટાઇફોઇડ મેડિસિન. હવે ટાઇફોઇડના ફીવરમાં પેશન્ટ કેવું દેખાય? ઓકે, સો યુ વિલ રાઇટ ડાઉન ઓર યુ વિલ અન્ડરસ્ટેન્ડ ધીસ એઝ ટાઇફોઇડના ફીવરમાં પેશન્ટ કેવું દેખાય. સિન્સ typhoid fever is a slow and insidious fever. The fever doesn't come all of a sudden and it remains for a very long time. It is not intermittent fever, it is a type of continuous fever which actually gets detected only after 4 or 5 days of fever. Day 1 થી નહીં ખબર પડી જાય કે પેશન્ટને ટાઇફોઇડ છે, પણ ગ્રેજ્યુઅલી પેશન્ટને પ્રોલોંગ ફીવર રહે, કન્ટિન્યુઅસ ફીવર રહે તો એ પેશન્ટને ટાઇફોઇડ હોય છે. તો હવે સમજો કે જો તમને કોઈ બી પેશન્ટ, તમે તમારી જાતને પેશન્ટની જગ્યા પર મૂકો, તો જો તમને ટાઇફોઇડ ફીવર હોય અને 4-5 દિવસ લગી રહે તો તમે કેવા થઈ જાઓ? સો ધ લુક ઓફ ધ પેશન્ટ ઓફ ટાઇફોઇડ ફીવર ઇઝ ડિસોર્ટેડ અપિયરન્સ. ડિસોર્ટેડ એટલે શું? ડિસોર્ટેડ મતલબ એવરીથિંગ ઇઝ ફ્યુઝ ટુગેધર. સૂજેલું મોડું હોય, એકદમ ફ્લશ્ડ હોય, બરાબર, અને આંખ નીચે સોજા હોય, ગાલ એકદમ મોટા થઈ ગયા હોય, અને એનો ટિપિકલ બહુ વખત આપણે સૂઈ જ રહીએ, પડી જ રહીએ તો આપણો ચહેરો કેવો થઈ જાય? ડિસોર્ટેડ થઈ જાય. તો પેશન્ટનું લુક કેવું છે? એકદમ ફ્લશ્ડ છે, ડસ્કી છે, ડિસોર્ટેડ છે, બરાબર. સો ધીસ ઇઝ ઇટ. હી લુક્સ એઝ ઇફ ડ્રંકર્ડ. એનો દેખાવ કેવો છે? ડ્રંકર્ડ જેવો છે. સો પુટ યોર પ્લેસ ઇન ટુ ધીસ ટાઈપ ઓફ અ પેશન્ટ. 4-5 દિવસ લગી તમને તાવ રહે, આપણે 2 કલાક તાવ આવે તો પણ આપણે કેવા થઈ જઈએ છીએ, બરાબર છે. આપણો ચહેરો બદલાઈ જાય છે, આપણું બિહેવિયર બદલાઈ જાય છે, આપણે એક વીકનેસની ફિલિંગ આવે. પણ જો 4-5 દિવસ લગી ફીવર રહે તો કેવું લાગે? સ્લો, બરાબર, ઇન્સિડિયસ, સ્લો અને લો ગ્રેડ ફીવર, પછી જે ગ્રેજ્યુઅલી હાઈ થઈ જાય. તો ડિસોર્ટેડ લુક ઓફ ધ પેશન્ટ ઇઝ એઝ ઇફ અ drunkard. So this is the most important thing. Secondly, the patient is chilly. The patient is thermally chilly. All complaints of Baptisia patient is left-sided. All complaints of Baptisia patient is left-sided. Now we go further. Another very important word of Baptisia is offensiveness. Offensiveness matlab, you know, foul smelling, dirty smelling. So another very important word for Baptisia is offensiveness. It forms a trio of offensiveness with murk, creosote and Baptisia. This is a triad of offensiveness: mercurius, creosote and Baptisia. All the discharges of Baptisia, the urine, the stool, the breath, the perspiration and the other discharges are offensive. There is typical smell of offensiveness from Baptisia
patient. Now you see, I am repeating another very important line over here. As I told you initially કે બીજી એક ડ્રગ બી દિમાગમાં આવે છે કે જેને આપણે ટાઇફોઇડ ફીવરમાં સમજવાની છે, તો એ મ્યુરેટિક એસિડ છે. હવે મ્યુરેટિક એસિડમાં એન્ટ્રી પોઈન્ટ ફોર ટાઇફોઇડ ફીવર ઇઝ વીકનેસ. કેમ? તો કે પેશન્ટ એટલું બધું વીક હોય છે કે બેડ પરથી નીચે સ્લાઇડ થઈ જાય છે. ત્યારે બેપ્ટિસિયામાં વીકનેસ કેવી છે? વીકનેસ નથી. ધ બેપ્ટિસિયામાં એન્ટ્રી પોઈન્ટ ઇઝ ધ ઓફેન્સિવનેસ. ગોટ ઇટ? નાઉ વી ગો ફર્ધર. More things about Baptisia is there is temperature in Baptisia patient which accounts to about 103 to 106 degree Fahrenheit. All the parts upon which the patient is lying down feels sore and bruised. એનું ટેમ્પરેચર કેટલું છે? 103 106 લગી વધી જાય છે ડિગ્રી ફેરનહીટ જેટલું એનું ટેમ્પરેચર થઈ જાય. અને એ જ્યાં બી સૂય ત્યાં એને સોર અને બ્રુઇઝ લાગે, એટલે એને ગમે નહીં. બરાબર? કોઈ ચેન ના પડે. જ્યાં સૂએ ત્યાં થોડી વાર સૂએ ને પછી પડખું ફરે, જ્યાં સૂએ ત્યાં થોડી વાર બેસે પછી પાછું ઊભું થઈ જાય. સો there is sore and bruised feeling wherever the patient lie down. As I told you previously, offensiveness always accompanies the Baptisia patient. એ જ્યાં બી જાય typical smell આવે. તો this again is Baptisia. Now the patient thinks, જ્યારે બી સૂઈ જાય, patient is unable to sleep. Okay, and whenever the patient sleeps, he feels that his body is scattered into pieces. એને એવું લાગે એનું શરીર એકદમ ટુકડા ટુકડા થઈને પડ્યું છે. બરાબર? he falls asleep but with the feeling that his whole body is broken into small pieces, and he tries to put them together. He tries to bring them all together by covering. He is unable to sleep, he is unable to cover, he is unable to lie down. He tosses about here and there and feels that his body is broken into pieces. Again, in Baptisia patient, whenever he falls asleep, he cannot answer any question. He falls asleep even before answering any question. એને કઈશું ક્વેશ્ચન પૂછીએ, બેપ્ટિસિયાનું પેશન્ટ ઊંઘમાં છે, બરાબર, ડ્રાઉઝી છે, તાવ છે ને એટલે વીકનેસથી પડી રહ્યું છે. એને કોઈ બી ક્વેશ્ચન પૂછો તો જવાબ આપતા આપતા વચ્ચે જ ઊંઘી જાય. He falls asleep amidst the answer. This is a drowsy state. This is a state of mental indifference and incapacity to sustain mentally. So Baptisia patients are indifferent, they are incapable of thinking, or they are stupid and they cannot concentrate on what is asked to them. They have aversion to mental labor, even physical labor and even mental labor. So because of the weakness, because of the mental weakness, the patient always lies down. Whenever question is asked, he is drowsy. Answer આપતા આપતા વચ્ચે સૂઈ જાય. The pulse of the Baptisia patient is bradycardia. એની પલ્સ કેવી છે? ફૂલ છે, સોફ્ટ છે, પણ કેવી છે? બ્રેડિકાર્ડિયા છે. Okay, so the pulse of the Baptisia patient is bradycardia. It is slow and full. It is slow but full. Now you imagine, when you are weak, when you are feverish for a very long time, naturally your appetite is not going to be good. So there is a typical GI symptom in a Baptisia patient. Yeah, first of all, the tongue. The tongue is thick, white coated. The tongue is thick, white coated, sometimes yellow brown also. Okay, because of the prolonged fever, this is the GIT effect. The tongue is thick, white coated. The patient cannot swallow. Patient can swallow only liquids, and solid food gags in the throat. એનાથી ખાલી લિક્વિડ પ્રવાહી જ ખવાય છે, અને જેવું સોલિડ ફૂડ ખાય છે તો એને મોઢામાં ડૂચા વળે છે, એને મોઢામાં છોલાઈ જાય છે, એનાથી ખવાતું નથી. So this becomes another important GIT symptom. There is ulceration in the mouth also. There is offensive smell from the mouth also, and the tongue is dry with a streak down the center. Tongue is white, thick coated, but it is dry also.
you can see this patient as a typical typhoid જેવું એકદમ એવું કન્ડિશન દેખાય. એકદમ તમને પેશન્ટ સિક લાગે, પેશન્ટ કેવું લાગે, બહુ જ બીમાર હોય, બરાબર, એના જેવું દેખાય. The look of the patient, as I am repeating, it is stupid. The look of the patient is stupid. The eyes look confused and the facial expression is distorted. The look of the patient is off as if a drunkard. It has got typical delirium, which I am repeating again and again. The look of the patient is like a drunkard. The patient feels that his body is scattered and into pieces and he cannot cover his body properly. The whole sensorium is blunt. The whole sensorium is blunt. એને કશું બી કોઈ ક્વેશ્ચન પૂછે છે તો બિફોર કમ્પ્લીટલી આન્સરિંગ he goes into sleep. The patient is very much weak. The patient has a dusky look of the skin and is very much drowsy. Got it? So this is all about Baptisia patient. Now you see, Baptisia, if it is given in the early stages of typhoid, if it is given in early stages of typhoid, it and in low potency, it will help to generate immunity against typhoid. જો પહેલાં ખબર પડી જાય કે પેશન્ટને ટાઇફોઇડ છે તો આપણે બેક્ટેરિયા લો પોટેન્સીમાં આપીએ પેશન્ટને તો એ ટાઇફોઇડને પ્રિવેન્ટ કરી શકે છે. Got it? So this is all about Baptisia. Other sphere of action is on the GIT, where it is a drug for dysentery also and few of the throat symptoms. Mentally, the patient is weak. Again, I'm repeating, the patient is completely mentally confused, indifferent, and before answering goes to sleep in the middle of the answer. Okay, this is all about Baptisia. I hope you have understood. Try to hear me again and again. You will understand it. Thank you so much.